અમદાવાદથી અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભર બપોરે બહાર નીકળતા લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। સામાજિક સંસ્થા દ્વારા આશ્રમ રોડ પર છાશ વિતરણ કરવામાં આવ્યું। ભીષણ ગરમીમાંથી નાગરિકોને રાહત મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા। અમદાવાદમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે। તે તમામ બાબતોની વચ્ચે સામાજિક સંસ્થા હોય કે અન્ય વ્યક્તિ હોય, તમામ લોકો છે તે જુદી જુદી પ્રકારની સેવાઓ કરી રહ્યા છે। ત્યારે અત્યારે અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી 43 ડિગ્રી અને તેની આસપાસ ગરમી છે। ત્યારે ભર બપોરે પોતાના કામથી બહાર નીકળતા લોકો છે તેમને તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન છે તે કેટલાક લોકો તરફથી કરવામાં આવે છે। છાશ વિતરણ સહિતની જે વ્યવસ્થાઓ છે અત્યારે ચાલી રહી છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું। કાકા, શું નામ છે તમારું? અત્યારે ગરમી છેલ્લા 3 દિવસથી અમદાવાદ અને ગુજરાતમાં ખૂબ છે। અમે લગભગ 1 મહિનાથી આ કામ કરીએ છીએ છાશ વિતરણનું। મારું નામ હિતેશ પારેખ છે। મારા તરફથી દરરોજ આવા ટાઈમે જેટલા બી આવે 60 લીટર છાશ આપીએ છીએ અને ઉપરવાળાની દયાથી આપણે કામ ચાલતું રહે છે। બધા સહયોગ કરે છે અને જ્યાં સુધી આપણે આ ગરમી રહેશે ત્યાં સુધી ચાલુ રાખવું એવું આપણે વિચાર કરેલો છે અને આ ગરમીમાં બધા આપણને રાહત થાય એવું અમે ઈચ્છીએ છીએ બધાને। ગરમીમાં રાહત મળે તે પ્રકારેનું આયોજન છે તે અત્યારે કરવામાં આવેલું છે। કેટલાક લોકો પણ છે તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, ગરમીમાં લોકો કંઈક ને કંઈક પોતાના કામથી બહાર નીકળે છે, ત્યારે આ પ્રકારે છાશ હોય, શેરડીનો રસ હોય, તેનાથી કેટલી રાહત હોય છે? છાશ અને શેરડી રસથી તો રાહત મળે છે। ગરમીનો પારો વધતો જાય છે દિવસે દિવસે। 44-45 ડિગ્રી ગરમી વધતી ગઈ છે અને છાશ જે આવી રીતના જે સેવાઓ, જે છાશની સેવા કરે બહુ સારામાં સારું કામ કરે છે, એના માટે સારી વાત। સ્વાભાવિક રીતે જે જુદી જુદી સેવાકીય સંસ્થાઓ છે તે અત્યારે ગરમીમાં, તાપમાં લોકોની સેવા માટે આગળ આવી રહી છે અને ગરમીમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।